હાલો તારે થઈ જાઓ તૈયાર। 22 માર્ચ શુક્રવારથી આપણી બહુ મોટી પરીક્ષા કહી શકાય ને એવું શરૂ થઈ જાય છે। બરાબર, પરીક્ષામાં આપણો ગોલ ખાલી એક જ છે, એને પૂરો કરવાનો છે અને બધા વિદ્યાર્થીએ પૂરો કરવાનો છે કે આઈપીએલની એક પણ મેચ ભૂલે ચૂકી ત્યાં રહી ન જવી જોઈએ। બધી આપણે બધાને હારે મળીને જોવાની છે। બરાબર, હવે માની લો કે તમારી પાસે કાંઈ સાધન નથી અને માનો કે ઘરે ટીવી છે તો ટીવીમાં રિચાર્જ કરાવી લો, કેમ કે 22 માર્ચથી જે શરૂ થવાનું છે ને એ આપણું આમ કહેવાય કે જીવનનું લક્ષ્ય છે આપણી હાટું। બરાબર, અને જો ટીવીમાં રિચાર્જનો મેળ્યો ખાય એમ ન હોય અને બાપા ટીવી જોવા દે એમ ન હોય તો મોબાઈલ આપણી પાસે છે જ તે, એની અંદર રિચાર્જ કરાવી લો। રિચાર્જ ન હોય ભલે ન હોય, વાઈફાઈ લઈ લો, વાઈફાઈ લઈને તે પૂરું કરો। બાકી આપણા જીવનનો ગોલ ચૂકાવવો ન જોઈએ। એમાં જીઓ સિનેમા ડાઉનલોડ કરી લો અને વિડીયો રાતભર જોવો। બરાબર છે, પણ મેચ એકે જોયા વગરની તો પૂરી થવી જ ન જોઈએ। પૂરી જોવાની, દિલ દઈને જોવાની, કેમ કે આપણા જીવનનો ગોલ જ આઈપીએલ છે મારો ભાઈ। અને જો મેચ ચૂકાઈ જાય ને તો જિંદગીમાં આવ્યા ન આવ્યા થઈ જાય। બરાબર છે, અને મેચ તો જોવાની જ। લે, તમને બધાને એમ થતું છે ઇન્ટ્રો તો બતાવ્યો જ નહીં, હાલો તો ઇન્ટ્રો એકવાર જોઈ લો પહેલા તમે બધા। મજા આવી? ન આવી હોય ને તો મારા બાપનું કાંઈ નથી જતું, કેમ કે તમે લાઈક નથી કરી હજી સુધી। લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરો ને પછી આવતા વિડીયોમાં મારો ઇન્ટ્રો આવશે। કરી દીધું લાઈક ને સબસ્ક્રાઈબ? ઓકે, વાંધો નહીં, હાલો તારે આવી બધી ફાલતુ વાત તો આપણી પૂરી થઈ। હવે મૂળ મુદ્દા ઉપર આવી આપણે। આરસીબી અને સીએસકે નું પહેલું મેચ 22 તારીખને શુક્રવારે રમાવાનું છે, એ તો બધાને ખબર છે। ન ખબર જ મેં કહી દીધું। બરાબર, અને એ ક્યાં રમાવાનું છે એ તમને કહી દઉં। ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાવાનું છે। નામે કેવું છે હારું, પણ ભલે ને ચેન્નઈમાં છે ને આપણે ભારતમાં મેચ છે, એ તો બધાને ખબર છે। બરાબર, હું નામ કીધું? ચેપોક સ્ટેડિયમમાં રમાવાનું છે। આગળની વાતને હું ગૂગલી કરું એ પહેલા તમને કહી દઉં, કોહલી લંડન ગયો તો નથી, પાછો વહી આવ્યો, તમને ખબર પડી કે ન પડી? નહીં પડી તો તમને કહી દઉં કે 17 તારીખે આવી ગયો ભાઈ, અને 17 તારીખે આવી ગયો છે લંડનથી પાછો। 2 મહિનાથી લંડન હતો એ। આવું કાંઈ હું નથી કહેતો, આવું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કહે છે, જોઈ લો આ ફોટો। અને એને એના મેચની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે, અને ધોનીભાઈ તો આપણે કરતા હતા। હવે શુક્રવારની રાત્રે સાંજે 7:30 વાગે 7:30 વાગે આરસીબી અને સીએસકેનું મેચ છે। કોણ બાજી મારે ને એ તમે કોમેન્ટમાં જરૂર લખો। તમે પણ એવા જ છો ને મારી જેવા, કે જે ટીમ ગમતી હોય એ ટીમનું નામ લખી દીધું છે કોમેન્ટમાં, કાંઈ વાંધો નહીં। પણ તમને કહી દઉં કે 30 વાર અત્યાર સુધીમાં સીએસકે અને આરસીબી બે સામે રમી, અને એમાં 20 વખત સીએસકે જીત્યું અને 10 વખત આરસીબી જીત્યું। કોઈ ફેન હોય આરસીબી તો ખોટું નહીં લગાડતા, પણ તમને વાત કરી દઉં, પણ કહાની કુછ બદલ सकती है, કેમ કે આખું સ્ટેડિયમ પીળા કલરથી રંગાયેલું હશે, કેમ કે ધોનીના ફેન બધા છે ને સીએસકેમાં મેન જે આરસીબી વાળા હશે ને એ પીળું ટી-શર્ટ પહેરીને બેઠા છે, કેમ કે બધા ધોનીના ફેન છે। હવે આગળના બધા વિડીયો આપણે આવશે, દરેક મેચના વિડીયો આવશે, દરેક મેચની હાઇલાઇટ્સ આવશે, અને દરેક મેચથી પહેલાના વિડીયો આવશે। તમારા મિત્રોને શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો। અને આ વાતને ખતમ કરું છું, કેમ કે મારે કોલેજે જવાનો ટાઈમ થઈ ગયો। જો નહીં પોગાય તો એટેન્ડન્સ ઘટશે એટલે યાર ડિટેલ ન કરે તો પરીક્ષા દેવાનું હતી, પછી બાપાને ખબર પડી જાય એટલે આપણો વારો પડી જાય। હાલો આવજો, બાય બાય, લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરતા જાઓ।